સમગ્ર રાજ્યમાં જે પ્રકારે પેટ્રોલ અને ડીઝલની જે તંગીના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે ભાવનગર જિલ્લાના જે પાલિતાણાના રોડ ઉપર આવેલા જે બાપજી પેટ્રોલિયમ છે, ત્યાં જગતનો તાત ખેડૂત બપોરની લાઇનમાં ઊભો છે। ત્યારે ખેડૂત સાથે સીધે જ સંવાદ કરશું। શું આપનું નામ? રાજવીરસિંહ ડોડિયા મારું નામ છે અને ડીઝલ લેવા અમે આવ્યા છીએ અહીંયા, પણ છતાં હોવા છતાં ડીઝલ આપતા એવું લાગ્યું અમને કે લાઇટ બાઇટ બંધ કરી વ્યા જાય છે, એ નથી જવા જોઈએ, નથી ખાલી થઈ ગયું કે 600 ડીઝલ આવ્યું છે કે મામલતદાર ના પાડી દીધી એવું નામ દે છે અને ફોન ખોટું ખોટું કરે છે કે સાહેબ મારું પૂરું થઈ ગયું, મારું પૂરું થઈ ગયું, હોવા છતાં ને આપતા નથી, હેરાન કરે છે માણસોને, પંપ વાળાને। અમારી મેં ખુદ મામલતદાર સાહેબને ફોન કર્યા બાદ જ તે આ પેટ્રોલ પંપ જે છે તે ચાલુ કરાવ્યો હતો, જેમાં સ્ટોક પણ હતો। શું કહેશો તમે? 600 લીટરનો સ્ટોક કે ખાલી 600 લીટરમાં પૂરું થયું ઘડીક મળી અડધી કલાકમાં। ચોક્કસથી વાત કરવામાં આવે તો જે પ્રકારે જગતનો તાત કહી રહ્યો છે કે પેટ્રોલ પંપના જે માલિકો છે તેનો પણ એમની સામે પણ એક આક્ષેપ થઈ રહ્યો છે કે ડીઝલ હોવા છતાં, સ્ટોક હોવા છતાં પણ ડીઝલ નથી આપી રહ્યા। ત્યારે મેં ખુદ પણ આ બાબતે પાલિતાણાના મામલતદાર સાથે વાત કરતાની સાથે જ થોડી જ મિનિટોની અંદર અહીંયા જે પેટ્રોલ પંપમાં ડીઝલ હતું તે ચાલુ કરાવી દેવામાં આવ્યું હતું। આ પ્રકારના જે દ્રશ્યો છે તે પણ પાલિતાણાથી સામે આવી રહ્યા છે। ત્યારે જે પાલિતાણાના મામલતદાર છે તેમજ જે તંત્ર છે તેની ઉપર શું પગલાં લેશે તે પણ જોવાનું રહ્યું। વિરાંગ રંગાણી, ન્યૂઝ રૂમ, પાલિતાણા। ત્યારે જ ન્યૂઝ રૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।